સ્વામી વાત કરી સાંકડી ગામની. સામત્રામાં 7 કોસી વાવે ને સાંકડીમાં 13 કોસી વાવે. કઈ છે? 13 કોસી. તમે ગયા હો તો હમણાં અમે ગયા હતા આ યાત્રામાં, પૂજ્ય હરિપ્રસાદ સ્વામી સાથે હતા. અને પછી સાંકડી મંદિરમાં ગયા, ત્યાં એક ચિત્ર જોયું, બહુ મસ્ત મજાનું ચરિત્ર ભગવાને ત્યાં કરેલું છે. સ્નાન કરતી વખતે પછી કપડા પહેરવાનું થયું, 1 પાંચામાં કેટલા પગ મૂક્યા? 2. પછી કોઈકે કીધું પ્રભુ આમ ન ચાલે, કે સરખા પહેરો કપડા. પછી ઠાકોરજીએ સરખા કપડા પહેર્યા અને પછી વાવ ઉપર સંવાદ થયો. અને પછી મહારાજે કીધું આ વાવમાં રાઈના દાણા કેટલા સમાય? તો કે અસંખ્ય સમાઈ જાય, ગણતરી વગરના. મહારાજ કી એટલા જીવનું અમારે કલ્યાણ કરવું છે. એટલે પછી એક બાપુ એમ બોલ્યા, મોટાના ગપ્પા મોટા. શું? મોટાના ગપ્પા મોટા. મહારાજ કે તમને બતાવશું. પછી બતાવ્યું મહારાજે. વડતાલમાં મહોત્સવ થયો ને ત્યારે એવું અદ્ભુત નજારું બતાવ્યું, ઉભા કર્યા. જુઓ આ સભામાં કેટલા માણસો છે, દેશ દેશાંતરથી ઉત્સવમાં આવ્યા છે, ગણતરી વગરના. અને ત્યારે કાન પકડ્યો, વાત સાચી કે 7 કોસી વાવની પણ 13 કોસી વાવની અંદર જેટલા રાઈના દાણા હમાય ને એટલા જીવનું કલ્યાણ હમણાં તો થશે, પણ ભવિષ્યમાં થશે. પછી અમે મેઘપર આવ્યા. ક્યાં આવ્યા? મેઘપરમાં ઓલો આલસી ગાંચીના ખંભા ઉપર ભગવાન બેઠા હતા અને ડૂબકી મારીને ક્યાં નીકળ્યા? કઈ વારમાં? કે માંગરોની ઊંધું થઈ ગયું મારા વાલા. તમે જુઓ આ બધી જગ્યાએ હામાં હા ના પાડતું જવાય, બધી જગ્યાએ હામાં હા ના પાડાય. કથા સાંભળો બહુ સાવધાનથી. જો સ્વામીએ વાત કરી એ મને સમજતા હોય એટલે કથા વળો એટલે કોઈ આપણે કહી જાય ને હા બહુ સરસ, તાળી ન વગાડે. સામે વાળો માણસ આપણે પોતાની વાણીથી છેતરી ન જાય ને એ બહુ ધ્યાન રાખવું પડે, આપણી શ્રદ્ધાની ચોરી ન કરી જાય. વાલા સજ્જન મિત્રો પછી કપિલજી અને સ્વામી સાથે હતા. એ કે મને કે આ શું હે? મેં કીધું આ વાવે. શું છે? પછી કે પડી તો મેં કીધું તમે મને નાખશો તો પાણી બારે આવશે. આપે પાણીના વણ. વાલા ભક્તજનો એટલી શુદ્ધ વાવ છે, પ્રસાદીની આંબલી છે, છતરડી છે. અને ત્યાં પ્રસંગ આપણે જોઈને તમે વિચાર કરો, ભગવાને ત્યાં પોતાની એક શક્તિનો ઉપયોગ કર્યો, સૂક્ષ્મ શક્તિનો. કઈ શક્તિનો? આલસી ગાંચીના ખંભા ઉપર ભગવાન બેઠા હતા અને ડૂબકી મારી આલસી ગાંચીએ એ નીકળ્યા. એ ભગવાનની સૂક્ષ્મ શક્તિ કહેવાય. કઈ કહેવાય? સૂક્ષ્મ શક્તિનો ઉપયોગ કર્યો. સ્થૂળ શક્તિ એટલે સ્વામીએ વાત કરી કે નાથજી ભગત જેલમાં હતા, 1 ગુલાબના હારમાંથી 60 ગુલાબના હાર ભગવાને બધાને પહેરાવ્યા. એ ભગવાનની પોતાની સ્થૂળ શક્તિનો એ ઉપયોગ કર્યો છે. ભગવાનની 2 શક્તિ છે, સ્થૂળ અને સૂક્ષ્મ. એને સગુણ અને નિર્ગુણ કહેવાય. એટલે ભગવાન નિર્ગુણ પણ નથી અને સગુણ પણ નથી. નિર્ગુણ ને સગુણ છે ને એ ભગવાનનું અલૌકિક ઐશ્વર્ય છે. એવી પરમાત્માએ તો આપણા ભુજમાં એવી કેટલી શક્તિનો ઉપયોગ કરે. સંદાસી ડૂબકી મારી ક્યાં નીકળ્યા? તો એ ભગવાનના પ્રતાપથી ભગવાનના મહાત્માઓ પણ એવી દિવ્ય શક્તિનો ઉપયોગ કરે. એને હાઈ ફિઝિક્સ પાવર કહેવાય. આ ભૌતિક વિજ્ઞાનથી પર હોય એને હાઈ ફિઝિક્સ પાવર કહેવાય. એ ભગવાનની પાસે છે, બીજા કોઈની પાસે નથી. એવા ભગવાનની શક્તિમાં જાદુ છે. જાદુ સમજ્યા? એવો જાદુ છે. એટલે ઈ સજાનંદ સ્વામી મને તમને મળ્યા છે તો એ ભગવાન એવો મહિમા વિચારી અને આપણા જીવનમાં એ સારો માવઠો આવે અને એ માવઠામાં સારો વરસાદ પડી જાય, બજાર વહી જાય, કહેતા એમાં પાણી પી લેવાય અને આપણી તૃષા શાંત થઈ જાય, મોક્ષનો દ્વાર ખુલી જાય ને એવી જ ભગવાનના ચરણોમાં આજના દિવસે અભ્યર્થના અસ્તુ. બધાને જય સ્વામિનારાયણ.